ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. અલ્યા, જોયા શું કરે છે? સરદાર સને 1897માં મેટ્રિક થયા. હવે મેટ્રિક પછી શું કરવું એ સવાલ એમની સામે આવીને ખડો થયો. સરદારે વકીલ થવાનો વિચાર કર્યો. તેમણે પ્લીડર થવા વિચાર્યું, કારણ કે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટે ઘેર રહીને વાંચી શકાય અને ભણવાનો ખર્ચ કંઈ જ ન થાય. સરદારે વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માંગી લાવી અભ્યાસ કરવા માંડ્યો. આ દરમિયાન સરદાર તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે 2 મહિના બાકરોલ રહ્યા હતા. ત્યાં સરદારને કાખ બિલાડી થઈ. પીડા ભારે થતી હતી. ગામમાં બીજા ઉપાયો તો શેના જડે? એક જણે સરદારને કહ્યું, કાખ બિલાડી માટે એક અકસીર ઉપાય છે ખરો, પણ દુઃખ સહન કરવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ એ ઉપાય અજમાવી જોવા જેવો છે. સરદાર કહે, દુઃખથી ગભરાય એ બીજા, તમે તમારો ઉપાય તો બતાવો. અજમાવી જોવામાં શું ખાટું મોડું થવાનું છે? પેલા ભાઈ બોલ્યા, ગામમાં વાળંદ છે, તે નસ્તર મૂકીને ગમે તેવું ગુમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે, તેને એકવાર બોલાવી જુઓ. સરદારે તરત જ વાળંદને બોલાવ્યો. વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કર્યો અને કાખ બિલાડીને લગાડ્યો, પરંતુ અંદર એકઠું થયેલું બધું પરું કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી. આ જોઈને સરદાર બોલી ઉઠ્યા, અલ્યા, આમ જોયા શું કરે છે? લાવ, તારાથી ન કાઢી શકાતું હોય તો હું કાઢું. એમ કહીને સરદારે વાળંદના હાથમાંથી ધગધગતો સળિયો પોતાના હાથમાં લઈ લીધો. પછી એ સળિયાને અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરું કાઢી નાખ્યું. અસ્તુ.